એકનો ગયો તો મહાત્મા પાસે, મહાત્માજી મને એક પડીકી આપો ને. શું કરવી છે? મહાત્માજીના હાથ ના હતા. શું કરવી છે? મહાત્માજી મારા ઘરના કયું નથી કરતા, એ જરા કયું કરે નહીં, પડીકી દો. અને મહાત્માએ ચેપીઓ લીધી. ऐसी पड़ीकी होती है, ऐसी होती में इधर होता. તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ. અરે વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાણા પછી હંગરી ન રાખવું. એ વેતા પાણીની માલિકો જેટલું વેતું ન રહે ને પાણી એટલું શુદ્ધ રહે, એમ સતત એને પાછું આમ વેતું રાખવું જોઈએ, વેતું રાખવું જોઈએ, વેતું રાખવું જોઈએ. હા, આપવું જોઈએ, સમયે સમયે આપી દેવું જોઈએ, એટલે શુદ્ધ થતું જાય. પિંગસી બાપુ લખે છે કે ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું. ખરે વખતે દીધું નહીં ને પછી ખોટી દયાથી શું. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી પછી નાસી ગયાથી પછી નાસી ગયા. સમય આવે તે આપી દેવું જોઈએ. એક સેટવા કરોડો રૂપિયા થઈ ગયા હતા. ભાઈબંધને કીધું કરોડો રૂપિયા થયા, શું કરું? સોનું બનાવી લે. હાચો વાહેલા બહુ ગમ્યો વિચાર. સોનું બનાવી લીધું, લગડિયું બનાવી, દાટી જમીનમાં મારી છીપટ ઢાંકી, નીંદર ઉડે, છીપટ ઉડકાવે, લગડી ગણે ઢાંકીને હુઈ જાય, ઉઠે લગડી ગણે ઢાંકીને હુઈ જાય. એક દી લગડી ગણે હાથ નાખ્યો કાકરો, પાછો હાથ નાખ્યો કાકરો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા કાકરા ભરી દીધા. નોકર કે તાર તો ગણવાથી જ કામ હતું ને. બધાને સમજાણું તો વાંધો નહીં. હા, જેને વાપરવા હોય એને ફેર પડે, તને શું ફેર પડે? તું લગડી ગણીને હું કાકરા ગણીને હું, તને શું ફેર પડે? જેને દેવા છે એને ફેર પડે, તને શું પડે? તો જેને ભેરા કરવા છે એને શું ફેર પડે? રાયતા કે લાખણજી ગઢવી રેડ્યું નાખે, નવદી મોરાર બાપુ રેડ્યું નાખે. જેને નથી પડવાનો તો ફેર પડવાનો જ નથી. ગંગાને કાંઠે ઉભો લાકડી બોરીને એમ કે નથી નાવું, શું કરી લ્યો? નાવું તેટલી વાર લાગે પણ નથી નાવું, શું કરી લ્યો? જેને કરવું જ નથી અને જેને કરવું છે એ સાહેબ કોઈની રાહ નથી જોતો, સમયની રાહ નથી જોતો, ટીપણું નથી જોતો. ભાવનગર મહારાજ દ્વારકાની યાત્રા કરવા માટે થઈ અને જેથી આવતા હતા ધુમાડ વાગડતા એ ભાવનગર મહારાજનો રસાલો એ ગોહેલવાડના ગામડાની માલિકોથી નીકળો. અને ભાવનગર મહારાજને એમ થયું કે આ ગામ આવ્યું રાઘવ ભમરનું કે નહીં? કે હા બાપુ, આ ગામ તો રાઘવ ભમરનું. એ કે હાલો દ્વારકાની યાત્રાએ ભેરો તેડતા જાય. અને ભાવનગર મહારાજના માણસો આવ્યા એટલે રાઘવ ભમને ઉઠાડાતો નહીં. એટલી જનેતાએ કીધું વાત હતી, પણ મારો રાઘવ હૂતો છે બાપ, ઉઠાડાય નહીં, મારા રાઘવને ઉઠાડાય નહીં. કે પણ ભાવનગર મહારાજ બોલાવે કે ભાવનગર મહારાજને કે ઉતારાની બધી વ્યવસ્થા થઈ જાય, બાકી રાઘવ ઉઠે તેની મેળે ઉઠે, ઉઠાડાય નહીં, મારા રાઘવને ઉઠાડાય નહીં. અને એ અડાભીડા દીદી જાય ગો. ટૂંકમાં વાત કરી, ભાવનગરના રસાલા ભેરો દ્વારકા આવ્યા, આખો સંઘ દ્વારકા આવ્યા. પછી ભાવનગર મહારાજે એટલું જ કીધું કે ગોમતીજીની માલિકો પેલો ધુબાકો, પેલો સ્નાન ઈ કરે કે જેને દ્વારકાની 84 કરવી હોય ને દ્વારકાના બ્રાહ્મણોને જમાડવા હોય, એ પેલો ધુબાકો મારે. બીજા કોઈ પોતિયા વારતા હતા ને કોઈ હજી પોતાના રસાલાની માલિકોથી પોતિયા કાઢતા હતા ને રાઘવ ભમરે લુગડા ખોતો ઠેકડો માર્યો. ભાવનગર મહારાજે કીધું હા રાઘવ કે બાપા લુગડા કાઢવા જાય ને પોતિયા વારવા જાય તો બહુ વાર થઈ જાય, દાન દેવું તો તરત. જેને દેવું છે ને એ તો હોડ કરે,
હે દેવું છે ને એ તો મોરથી ઓઢ કરે, હું મોરે આપી દઉં. તો આખા દિવસની માલિક વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ, પછી વાપરવું જોઈએ. છેલ્લી વાત કે ધન કમાવાનો સમય ન હોય, મારી ઉંમરે પહોંચી ગયા હોય. હું દાના મામાની વાત કરતો થોડીક વાર બેઠા હતા, મામા હવે તમે છે ને આ ઓહિલો કરીએ. અમે તો હવે આ ઓહિલો કરીએ. આ ઓહિલો કરતા કરતા બાપુ જીવનદા બાપુ નાથ બાપુ આ ઓહિલો કરતા કરતા ક્યાંક હાર જડી જાય તો વાંધો નહીં, બીડી બાકમાંથી ઓહિલો જાય નહીં, બીડી બાકમાંથી જાય નહીં. પણ ધન કમાવાનો સમય નથી રહ્યો. તું શું કરવું? જાદીન વિદ્યા ધન અરુ. ધન કમાવાનો સમય નથી, વિદ્યા કમાવાનો સમય નથી, તો કે તો જગતના પટમાંથી કંઈક સારું કાર્ય કરીને જહ કમાઈ લેવો જોઈએ, જહ કમાઈ લેવો જોઈએ, કમાઈ લેવું કાંઈક એવું કાર્ય કરી દેવું જોઈએ જેથી જહ મળી જાય. હા, કવિ કાકે કીધું છે ને, જો ઘણી વખત આખું ભજન મજાનું હોય, ઘણી વખત આખા ભજનની માલિક કરે કડી મજાની હોય, ઘણી વખત આખી કડીની માલિક કરે લીટી મજાની હોય, ઘણી વખત આખી લીટીની માલિક કરે શબ્દ મજાનો હોય. કવિ કાગે એમ કીધું કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આખા ભજનમાં મહત્વનો શબ્દ હોય તો એક જ, પૂછીને. રખડતો રખડતો આવે એમ નહીં, ધોળ્યો આવે ને આવે એમ નહીં, ડેલી આડી આવીને આવી ગયો એમ નહીં, ડેલી નહીં. હા 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 ભલે ભલે હો ભાઈ, એમને એમને વાંધો નહીં. રખડતો રખડતો આવે એમ નહીં, પૂછીને. અને કેવું મામા તમારે આંગણે કોઈ પૂછીને ક્યારે આવે? 5-5 ગાઉમાંથી તમારો રોટલો ગાજતો હોય, 5-5 ગાઉમાંથી તમારું નામ ગાજતું હોય તો પૂછતો પૂછતો આવે ને. બાકી ઘરમાંથી નીકળ્યા પછી ફરિયાનું કૂતરું ભણવા માંડી, એને સ્માઇલ ન આવે કે મરી ગયું અહીંયા રહીએ. નકર એને થા આવી જવો જોઈએ ને કે અહીંયા જ રહીએ એમ. અમુક અમુક તો એટલી હૈદે પહોંચ્યા હોય કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા મરી ગયા, પકડવા હાટુથી નિર્ણય થયો હોય ને. સૈકલા હેઠા ન ઉતરે, એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય, નામ ગાજે. હવે સાંભળજો, મેં વાંચ્યું છે એક શ્લોક સરસ મજાનો વાંચ્યો છે કે પોતાના નામથી ઓળખાય ઉત્તમ. પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહારના નામથી ઓળખાય, મામાના નામથી ઓળખાય એ કનિષ્ઠ, અને ઘરના માણાના નામથી ઓળખાય. પછી તો શાસ્ત્ર પાસે શબ્દ નથી, એને અધમાધમ લખવું પડ્યું. ગામમાં ઘેર્યા પછી કેવું પડે પભીનો વર ક્યાં રહીએ, તો કો ઘર દેખાડે. હમણાં કેરીની સિઝન આવશે દ્વારકાના તમારા હાઈવે ઉપર કે મેટાડોર ભરી નીકળે ને મેટાડોર વાળા પૂછો ભાઈ હું ભર્યું કે કેરી છે કે કઈ કે કેસર, પછી હામા વાળો પૂછે નહીં ક્યાંથી લીધી, નક્કી કરી લે કા વંથલીની છે ને કા તાલાળાની છે, કા વંથલીની છે કા તાલાળાની છે. વંથલીની તાલાળાની કેસર કેરી મુંબઈના જાપા સુધી વખણાતી હોય, મવાની ડુંગળી વખણાતી હોય, હળવદનો પાણો વખણાતો હોય, ધાંગધ્રાની ઘંટી વખણાતી હોય, ચણા આપણા, લોટ આપણો, મીઠું આપણું, ઝારો આપણો, બકડીઓ આપણું, લાકડા આપણી, ચૂલ આપણી બનાવ્યા હોય લાંબાના પાદરીમાં છતાં 5 રૂપિયા દઈને છોકરાને દુકાન મોકલી એટલે એમ કંઈક ભાવનગરી લઈ આવજે. નગર ગાંઠિયામાં રામ ભાવનગરનું મીઠું ન હોય. રાકના ઝૂંપડામાં પડીકું છૂટે તો એમ કે ભાવનગરી છે, અને કરોડોપતિના બંગલામાં પડીકું છૂટે તો એમ કે આ ભાવનગરી છે. તો ભાવનગરના ગાંઠિયા વખણાય, મોવાનું ડુંગરું વખણાય, અને બહુનામ જન્માના અનેક જન્મને અંતે મનુષ્ય દેહ મળ્યો. અને ગામમાં સાપકા જેટલું છોકરું ઓળખે નહીં, 3 પેઢીઓના નામ જે તે ભાઈનું ઘર જડે. શું જીવન જીવી ગયા, શું જીવન જીવી ગયા. કવિએ કીધું છે, મહાત્મા તુલસીદાસજીએ કીધું છે કે બડે ભાગ માનુષ તન પાવા, અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓને દુર્લભ કીધું. શું કરવા ખબર? જો આજે આપણે બધા ભેરા થયા, એ સુંદર મજાનો પ્રસાદ લીધો, અહીંયા
મુંજાવર તરીકે જે પૂજા પાઠ કરે છે, આરતી કરે છે, એનો પ્રેમ ભાવ. કોઈ મારા દેવાય કોઈ દૂધનું કીધું તો દૂધની એક તાહરીને કીધું, બે તાહરીઓ દૂધ ભાઈ અમારે લઈને આવ્યા. આ કર્યું ને, આનંદ કર્યો ને. હા, તમે કોઈ દી સાંભળ્યું રંભાદેવ અપ્સરાને ઘેર દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડિયા સીણ્યા ને? ન્યા ઈ તો છે જ નહીં. ઘણા એમ કહેતા હોરગમાં દે. હું તમને બધું હોરગમાં દઈને શું કરશું? કેટલા દી બેઠા બેઠા રંભાદેવ અપ્સરાને ડાન્સ જો હોય, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી પછી એ આમ ને બેહું. ભાઈ રમદાસજી મારો, આપણી આંખું પટપટ થાય. અહીં વિદ્વાનો બેઠાને ખબર, આપણી આંખું પટપટ થાય એટલે આપણે નિમિષમાં આવીએ. દેવતાઓની આંખું પટપટ ન થાય એટલે અનિમિષ કહેવાય, દેવતાઓ અનિમિષ કહેવાય. તો આમ ને બેસો તમારી આંખે નિવિષ કેટલાક વર્ષ બેસ્યો? અન્ય રહોડા છે નહીં. અહીંથી જુવારી પીસાડા ખાય, ખીર જોવાની ખીર ખાય, શીણા જોડે શીણા ખાય, લેપ્સી જોડે લેપ્સી ખાય. ન્યા તો છે નહીં. આ હું નથી કહેતો, હું તો તમને મજાકમાં ખાલી કહી દઉં છું. આ કહે છે અમારો હિન્દુસ્તાનનો જુનાગઢનો એક સંત કહે છે કે બેસીને રેવું મારે ટગ ટગ જો, બેસીને રેવું મારે ટગ ટગ જો. અમારે અમારે નહીં ખાવું કે નહીં પીવું, હો નંદા દીના લાલ રે વહી કોઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું રે વહી કોઠ નહીં રે સ્વર્ગના લોક તો છે યતિ કુડા, સ્વર્ગના લોક તો છે યતિ કુડા. દગાબાજ છે. સ્વર્ગના લોક તો છે યતિ કુડા.